નલિયા સામૂહિક દુષ્કર્મના મામલે 9 આરોપીઓમાંથી 5 નરાધમોને સકંજામાં લઈ લેવાયા છે। આજે નલિયા કોર્ટે મુખ્ય આરોપી શાંતિલાલ અને ભરત દરજીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગઈકાલે મુંબઈથી ઝડપાયેલા વિનોદ અને ચેતન તથા વડોદરાથી ઝડપાયેલા અશ્વિન ઠક્કરને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાંના વિનોદ ઉર્ફે બબાભાઈને છાતીમાં દુખાવો ઉપડતા આજે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા અને મેડિકલ ચેકઅપ બાદ એલસીબીમાં લઈ જવાયેલા। હેવાનિયતની તમામ હદ વટાવતી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પડઘા હવે છેક દિલ્હી સુધી પડ્યા છે। આ મામલામાં ભાજપના કેટલાક સ્થાનિક ચહેરાઓના નામ ઉછળી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય નેતાગીરી પણ હચમચી ગઈ છે। સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકાર પાસેથી ભાજપ હાઈકમાન્ડે રિપોર્ટ મંગાવતા સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ છે। અહેવાલ એવા પણ છે કે આ કાંડમાં ભાજપ સાથે સંકળાયેલા જે લોકોના નામ ઉછળ્યા છે તે તમામની કોલ ડિટેલ્સ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સરકારને વિધાનસભાના આગામી સત્રમાં ઘેરવાની રણનીતિ બનાવી છે। જોકે સરકારના સૂત્રો બચાવ કરી રહ્યા છે કે જે બેઠકો થઈ તે માત્ર બજેટની બાબતને લઈને મળી હતી। હાલ કેટલાક મોટા માથાઓ કેસને ઢીલો પાડવા યુવતીને રૂપિયાની ઓફર કરે તો કેટલાક ધમકાવી રહ્યા છે, જેથી સમગ્ર મામલાની તપાસ હાલ કચ્છના રેન્જ આઈજીને સોંપી દેવાઈ છે। નલિયા દુષ્કર્મમાં ફરિયાદ નોંધાવનાર પીડિતને ફરિયાદ પાછી ખેંચવા માટે ધમકી આપવામાં આવી રહી છે। સમગ્ર કાંડમાં ભીનું સંકેલવાની તૈયારી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ સવાલ કરી રહ્યું છે। સંદેશ ન્યૂઝ સવાલ કરી રહ્યું છે કે ભાજપના કયા નેતાના ઇશારે આ ધાક ધમકી આપે છે જયંતી ડુમરવાલા। છેક દિલ્હી સુધી પડઘા પડ્યા તો સ્થાનિક તંત્ર શું ઊંઘમાં છે? દિલ્હીથી રિપોર્ટ મંગાયો તો રાજ્યનું ભાજપ સંગઠન શું ઊંઘમાં છે? શું રાજકીય દબાણને લીધે જ ભાજપના ચહેરા હજુ પોલીસ પકડથી બહાર છે? સંદેશ ન્યૂઝ સવાલ કરી રહ્યું છે કે કેમ કડક પગલાં નથી લેતા રૂપાણી સરકાર। સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ પણ કાર્યકર્તા હોય તો એ કાર્યકર્તાને પણ ભારતીય જનતા પાર્ટી માફ કરશે નહીં। એ પૈકીના કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી રાજનીતિની અંદર આ પ્રમાણેના કૃત્ય કરવા વાળાને કોઈને પ્રોટેક્શન આપવાના મતની નથી। નલિયા કચ્છમાં બનેલ ઘટના ખૂબ શરમજનક અને કલંકિત ઘટના છે। સરકાર અને ભાજપ આ બાબતે અતિ ગંભીર છે, સંવેદનાશીલ છે। ઝીરો ટોલરન્સથી તમામ પ્રકારના એક્શન લઈ રહી છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હોમ ડિપાર્ટમેન્ટને પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટેની કડક સૂચના પણ આપી છે।